ધારી ખાંભા રોડ પર ખીચા અને દેવળા ગામ વચ્ચે આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે। કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે થયેલા જોરદાર ટક્કરમાં 5 લોકોને ઈજા પહોંચી છે, જ્યારે એક નાનકડી બાળકીનું દુઃખદ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રીતે ઈજાગ્રસ્તોને સારવાર માટે ધારી સિવિલ નમસ્કાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે। ઘટનાની જાણ મળતા ધારી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક રીતે ઓવરટેક અથવા ઝડપ અકસ્માતનું કારણ હોવાનું અનુમાન છે, જો કે પોલીસ દ્વારા સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે। હવે સાંભળીએ ઘટનામાં ઈજાગ્રસ્ત। અકસ્માત બાદ ધારી ખાંભા માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક અવરોધ પણ સર્જાયો હતો, જેને પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો। મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત। અહેવાલ સરફરાઝ ખોખર। શું બેન ઘટના બની? અમે આવતા હતા આમથી માનતા ચડાવીને, પછી અહીંયા અડધે પૂગ્યા ને તો અમારી ગાડીને કારવાળાએ ઠોકર મારીને અમારી રિક્ષાને ઊંધી પાડી દીધી। કેટલા લોકો સવાર હતા રિક્ષામાં? અમે 7 જણા। કેટલા લોકોને ઈજા પહોંચી છે? 5 જણાને। તમારું નામ બેન? મંજુબેન। કયું ગામ? જુનાગઢ। નામ દીપક છે અને અમે જુનાગઢ પરત થતા હતા તો એક અજાણી 4 વ્હીલ આવેલી અને તે અમને ઠોકર મારી વહી ગઈ। ક્યાં બનાવું? ખીચા અને દેવરાની વચમાં। તમને શું વાગ્યું છે? અને માથામાં ઈજા થઈ છે, હાથમાં ઈજા થઈ છે। દીપકભાઈ તમારું ગામ? શું? ગામ ગામ અમારું ગામ જુનાગઢ।